તો અસના વાવાઝોડાને લઈને મહત્વના સમાચાર સામે નજર કરીશું। વાત કરીએ કે ગુજરાત પર અસના વાવાઝોડાનો ખતરો ટળ્યો છે અને આ સાથે જ હવામાન નિષ્ણાત દ્વારા કહેવામાં આવ્યું છે તો અસના વાવાઝોડું નલિયાથી પાકિસ્તાનના કરાંચી તરફ આગળ વધ્યું છે। તો કચ્છ પર અસર જે પ્રમાણે જોવા મળી તે બાદ હાલ વાત કરીએ કે સાંજ સુધીમાં વાવાઝોડું અરબી સમુદ્રમાં મસ્કત તરફ આગળ વધશે। તો વાવાઝોડાના ખતરાને લઈને કચ્છમાં ભારે પવન સાથે વરસાદની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આ સાથે જ વાત કરીએ કે ગુજરાત પર અસના વાવાઝોડાનો ખતરો ટળ્યો છે, હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા કહેવામાં આવ્યું છે। તો આજ મુદ્દે हमारे साथ हमारा सहयोगी स्टूडियो थी हमारे साथ लाइव जोड़े गया है कामेश। तो कामेश जे प्रमाणे बात करिए असना वावाझोडानी हाल तो गुजरात पर संकट टળી ગયો છે તેવું હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા કહેવામાં આવ્યું છે। હાલની સ્થિતિ શું કહી રહી છે અને આગળ કેવી સ્થિતિ રહેશે મેપના માધ્યમથી જણાવો। बिल्कुल आरती आपने जણાવ્યું હતું કે ગુજરાત માટે મોટી રાહતના સમાચાર છે ને સમાચાર એ છે કે અસના વાવાઝોડાની જો વાત કરવામાં આવે તો છેલ્લા 24 કલાકથી રાજ્યના તમામ લોકોની નજર આ વાવાઝોડા ઉપર હતી કે વાવાઝોડાની શું અસર જોવા મળી શકે છે। તેને લઈને રાહતના સમાચાર એ છે કે વાવાઝોડું હવે પાકિસ્તાન તરફ ફંટાયું હોય તેવી जानकारी મળી રહી છે। આપણે મેપના માધ્યમ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીશું કે વર્તમાન રીતના વાવાઝોડાની શું સ્થિતિ છે। મેપમાં અત્યારે સ્પષ્ટપણે જોઈ શકાય છે કે દયાપરમાં ગઈકાલે જે 24 કલાક પહેલા વાવાઝોડું સક્રિય થયું હતું ને ત્યારબાદ આગળ વધ્યું હતું। આજે સવારની વાત કરવામાં આવે તો કચ્છમાંથી તે વાવાઝોડું જે છે તે પસાર થઈ ગયું છે અને આ વાવાઝોડું પસાર થઈ અને સીધું હવે કચ્છથી આગળ હવે પાકિસ્તાન તરફ આગળ વધી રહ્યું હોય તેવા સંકેત મળી રહ્યા છે। સ્પષ્ટપણે અત્યારે આપણે આ જોઈ શકીએ છીએ કે દયાપરના કચ્છથી આગળ વધી અને આ કચ્છના આજે સવારની વાત કરવામાં આવે તો કચ્છના વિવિધ ભાગોમાં વાવાઝોડું ટકરાયું અને ત્યારબાદ ડીપ ડિપ્રેશનમાં ફેરવાયું હતું ને ત્યારબાદ ધીરે ધીરે હવે આ વાવાઝોડું જે છે આગળ ફંટાઈ ગયું છે અને હવેની જો વાત કરવામાં આવે તો તે મસ્કત તરફ આગળ વધી રહ્યું છે। એટલે ગુજરાત માટે કહી શકાય કે હાલ આ જે વાવાઝોડાની મોટી ઘાત હતી એ ટળી હોય તે અહેવાલને પણ નકારી શકાય તેમ નથી। આ સાથે જ વાત કરવામાં આવે પવનની ગતિની તો પવનની સ્થિતિની જો વાત કરવામાં આવે તો ખાસ કરીને અત્યારે જે પણ માહિતી મળી રહી છે તે પ્રમાણે જે પવનની સ્થિતિ જે છે તેનો પણ આપણે અભ્યાસ કરીશું અને અત્યારે કેટલા કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે તે બાબતની પણ આપણે ચકાસણી કરીએ તો અત્યારે જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે પવનની ગતિ પણ અત્યારે વધી રહી છે ને કહી શકાશે કે 65 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અત્યારે પવનની ગતિ અત્યારે ફૂંકાઈ રહી છે ને આ સાથે જ કહી શકાશે કે હવે પવનની ગતિ અત્યારે આજે દિવસભર જોવા મળશે ને આજે કચ્છ સહિતના ભાગો જે છે ત્યાં આગળ પણ પવનની ગતિ વધુ રહેશે તે શક્યતાને પણ નકારી શકાય તેમ નથી। આ સાથે જ જો વાત કરવામાં આવે અન્ય વરસાદની સ્થિતિની તો ગુજરાતમાં વરસાદની સ્થિતિને લઈને પણ ખાસ કરીને જે માહોલની જો વાત કરવામાં આવે તો દિવસભર વરસાદી માહોલ યથાવત રહેશે। કચ્છ અને કચ્છ સહિતના જે ભાગો જે છે ત્યાં આગળ પણ વરસાદની સ્થિતિ યથાવત રહેશે અને વરસાદનું જોર વહેલી સવારથી ઘટ્યું છે। મુન્દ્રાની જો વાત કરવામાં આવે તો મુન્દ્રામાં પણ ખાસ કરીને એકાદ ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે। વરસાદનું જોર ઘટ્યું છે ને આજે દિવસભર કચ્છ અને સૌરાષ્ટ્ર સહિતના જે ભાગો જે છે ત્યાં આગળ વરસાદી માહોલ યથાવત રહેશે। જે કામેશ અમારી સાથે જોડાયા તે બદલ